રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાની તપાસમાં મોટો ખુલાસો થયો છે। કોઠારિયા રોડ પર બંસી ડેરીમાંથી લીધેલા એક પનીરનો નમૂનો ફેલ ગયો છે। બંસી ડેરીમાં મસ્તી પનીરના નમૂના લેબમાં ફેલ થયા છે। પનીરમાં મિલ્ક ફેટ ઓછું હોવાથી નમૂના ફેલ ગયા છે। જ્યાં હવે આરોગ્ય વિભાગે અનેક ડેરી અને હોટેલમાંથી સેમ્પલ લીધા હતા। ઉનાળાની સિઝનમાં આરોગ્ય વિભાગ હવે દરોડાની કાર્યવાહી કરી રહ્યું છે, ને જેમાં આ વધુ એક ખુલાસો થયો છે। સંવાદદાતા શનિ ફોન લાઈન પર જોડાયા છે। શનિ, રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા નમૂનાની તપાસમાં ખુલાસો થયો છે। એક પનીરનો નમૂનો ફેલ થયો છે, શું અપડેટ? જેટલા વાત કરવામાં આવે નેહા, તો પેલા તો રાજકોટમાં હવે બહારનું ખાતા પહેલા લોકોએ 100 વાર વિચારવું પડશે, કારણ કે તેમના બાળકોના જીવ મૂકવા, જોખમમાં મૂકવા કે કેન્સર કરવું આ ખબર નથી પડતી। કારણ કે રાજકોટમાં પનીરના નમૂના છે તે ફેલ થયા છે। અનેક જગ્યાએ પનીરના નમૂના ફેલ થતા છે, ત્યારે રાજકોટની વધુ એક ડેરી બંસી ડેરી જે રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલી છે તેમાં પનીરના નમૂના ફેલ થયા છે ને ઓછું પેટ હોવાનું કારણે તે નમૂના ફેલ થયા છે। સાથે સાથે બંસી ડેરીના સાથે અનેક હોટલોમાં અને ડેરીઓમાંથી દૂધ અને પનીર સહિતના પંજાબી સહિતના અનેક વસ્તુઓના નમૂના છે તે લેવામાં આવ્યા છે। ક્યાંક લોકોના આરોગ્ય જોખમાય તેવી વસ્તુઓ રાજકોટમાં ડુપ્લિકેટ બની રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે, ને તેને લઈને આરોગ્ય વિભાગ છે તે એક્શન મોડમાં આવ્યું છે। પરંતુ હવે જો આ લોકોને જેલ ભેગા નહીં કરવામાં આવે તો આ લોકો સુધરવાનું નામ નહીં લઈએ તેવું અત્યારે લાગી રહ્યું છે। જી ને બિલકુલ શનિ, જાણકારી બદલ આભાર।